કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજનના પરિમાપન માટે જેલ્ડાલ પદ્ધતિનો ઉપયોગ થાય છે. 0.55 ગ્રામ સંયોજનમાંથી ઉત્પન્ન થતો એમોનિયા એ 1 મોલર H2SO4ના 12.5 ml દ્રાવણનું તટસ્થીકરણ કરે છે. સંયોજનમાં નાઇટ્રોજનની ટકાવારી ખાલી જગ્યા છે. આપણે નાઇટ્રોજનની ટકાવારી મેળવવી છે, તો નાઇટ્રોજનની ટકાવારી મેળવવા માટેનું સૂત્ર percentage of નાઇટ્રોજન is equal to નાઇટ્રોજનનું દળ છેદમાં સંયોજનનું કુલ દળ ગુણ્યા 100. આ સૂત્રની મદદથી આપણે નાઇટ્રોજનની ટકાવારી છે એ મેળવી શકશું, પરંતુ આપણી પાસે અહીંયા નાઇટ્રોજનનું દળ એ આપેલું નથી. તો સૌથી પહેલા આપણે નાઇટ્રોજનનું દળ મેળવવું પડશે. તો નાઇટ્રોજનનું દળ મેળવવા માટે આપણને ક્લુ આપેલું છે કે જે એમોનિયા ઉત્પન્ન થાય છે, કારણ કે આપણને નાઇટ્રોજન શેમાંથી મળશે મિત્રો? એમોનિયામાંથી મળશે, NH3 માંથી. તો આપણને ક્લુ એવું આપેલું છે કે એમોનિયા એ કેટલો ઉત્પન્ન થાય છે? તો 1 મોલર H2SO4ના 12.5 ml દ્રાવણનું તટસ્થીકરણ કરે છે. તો હવે આપણે તટસ્થીકરણના સૂત્રનો ઉપયોગ કરીએ અને NH3નું કેટલો જથ્થો છે એ મેળવીએ, અને NH3ના જથ્થા ઉપરથી આપણને નાઇટ્રોજનનું દળ મળશે. તો હવે આપણે તટસ્થીકરણનું સૂત્ર મૂકીએ. તો તટસ્થીકરણનું સૂત્ર છે એમોનિયાનું કદ મેળવવા માટે A1 M1 V1 is equal to A2 M2 V2. આ ભાગ છે એ આપણે એસિડ માટે લઈએ H2SO4 માટે, અને આ ભાગ છે એ એમોનિયા માટે લઈએ. તો H2SO4 માટે A1 એટલે કે એનો તુલ્યાંક છે એ 2 થશે, ગુણ્યા મોલારિટી આપણને રકમમાં આપેલી છે 1 છે, V1 તો કદ કેટલું છે? 12.5 ml છે, બરાબર. A2 NH3 માટે A2 ની કિંમત 1 થાય, ગુણ્યા M2 મોલારિટી પણ 1 છે, અને V2 છે એ આપણે શોધવાનું છે, એટલે કે એમોનિયાનું કદ. તો હવે આપણને એમોનિયાનું કદ મળશે V2 is equal to 2 into 1 into 12.5 upon 1 બરાબર. આપણને અહીંયા જવાબ મળશે 25 ml. 12.5 ગુણ્યા 2 બરાબર 25 ml. તો આ મળ્યું આપણને એમોનિયાનું કદ. પણ આપણે આગળ જોયું એમ આપણે એમોનિયાનું કદ નહીં પણ એમોનિયાના દળની જરૂર પડશે. શા માટે? કારણ કે અહીંયા આપણને NH3 છે એ કદમાં મળે છે, પણ આપણે અહીંયા રકમમાં આ જે સૂત્ર છે એમાં નાઇટ્રોજનનું દળ જોઈએ છે. તો નાઇટ્રોજનનું દળ શેના ઉપરથી મળશે? NH3ના દળ ઉપરથી મળશે. તો NH3નું દળ મળશે તો આપણે નાઇટ્રોજનનું દળ મેળવી શકીશું. તો હવે આ 25 ml મળ્યા છે, અને હવે આપણે NH3નું દળ જોઈએ છે. તો NH3નું દળ મેળવવા માટે મોલારિટીના સૂત્રનો ઉપયોગ કરશું. મોલારિટીના સૂત્ર ઉપરથી દ્રાવ્યનું દળ બરાબર મોલારિટી ગુણ્યા અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ છેદમાં આવશે 1000. આ બધી કિંમતો આપણે સૂત્રની અંદર મૂકીએ. મોલારિટીની વેલ્યુ આપણને આપેલી છે 1, NH3 માટે ગુણ્યા NH3 નો અણુભાર થાય છે 17, ગુણ્યા દ્રાવણનું કદ થશે 25 ml છેદમાં
1000 બરાબર આપણને જે જવાબ મળશે એ મળશે 0.425 ગ્રામ. તો આ થયું એમોનિયાનું દળ. પણ આપણે એમોનિયાનું દળ નહીં પણ નાઇટ્રોજનનું દળ મેળવવું છે. તો એમોનિયાના દળ ઉપરથી મેળવીએ નાઇટ્રોજનનું દળ. તો આપણે ત્રિરાશિ મૂકીએ કે 1 મોલ એટલે કે 17 ગ્રામ 1 મોલ NH3 માં નાઇટ્રોજનનું દળ એ 14 ગ્રામ છે, કારણ કે નાઇટ્રોજનનો અણુભાર 14 છે. 17 ગ્રામ NH3 માં નાઇટ્રોજનનું દળ 14 ગ્રામ થાય છે. તો 0.425 ગ્રામ NH3 માં નાઇટ્રોજનનું દળ એ કેટલું થાય? તો 14 ગુણ્યા 0.425 છેદમાં આવશે 17 બરાબર એનો જવાબ થશે 0.35 ગ્રામ નાઇટ્રોજન. 0.35 ગ્રામ. ચાલો હવે આપણને નાઇટ્રોજનના ગ્રામ મળી ગયા છે. તો હવે આપણે ડાયરેક્ટ સૂત્રની અંદર જ કિંમત મૂકીને જવાબ મેળવી લઈએ. ચાલો આની અંદર આપણે સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ. તો નાઇટ્રોજનનું દળ એ 0.35 આપણને મળ્યું છે, છેદમાં કાર્બનિક સંયોજનનું જે દળ છે એ કુલ દળ આપણને રકમમાં આપેલું છે 0.55 ગ્રામ. તો 0.55 ગુણ્યા 100 બરાબર જવાબ આવશે મિત્રો 64%. આપણો ફાઇનલ આન્સર છે.